ભારત પાકિસ્તાનમાં જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેમાં હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાની સાંસદ શાહિદ અટલે હવે પાકિસ્તાન સંસદમાં પાકના પ્રધાનમંત્રીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝને પાકના જ સાંસદે ડરપોક ગણાવ્યા। ત્યારે પાકિસ્તાની સેનામાં ઉર્જા ઉત્સાહ ન હોવાનું પાક સાંસદનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં શાહબાઝ મોદીનું નામ લેતા ડરતા હોવાનો પણ સાંસદનો દાવો છે। હવે પાકિસ્તાનના જે નાગરિકો છે તે પોતે જ પાકિસ્તાનની ઇજ્જતના લીરા ઉડાવી રહ્યા છે। પાકિસ્તાન સાંસદ શાહિદ ખટકે પાક પીએમને હવે ડરપોક ગણાવી રહ્યા છે। પાકિસ્તાનની સાંસદમાં પાકના પ્રધાનમંત્રીની આબરૂના ધજાગરા ઉડ્યા। પાકિસ્તાનના પીએમ શાહબાઝને પાકના જ સાંસદે ડરપોક ગણાવ્યા છે। હવે ભારતના એક્શનથી પાકિસ્તાન હવે ફફડી ચૂક્યું છે અને પાકિસ્તાનના સાંસદે જ પાકિસ્તાનના પીએમને ડરપોક ગણાવ્યા। શાહબાઝ મોદીનું નામ લેતા ડરતા હોવાનો પણ સાંસદે દાવો કર્યો છે। તો ઓપરેશન સિંદૂરને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાન સાંસદ શાહિદ ખટકે પાકિસ્તાન પીએમને હવે ડરપોક ગણાવી રહ્યા છે। પાકિસ્તાની સાંસદમાં પાકના પ્રધાનમંત્રીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે। પાકિસ્તાનના પીએમ શાહબાઝને પાકના જ સાંસદે ડરપોક ગણાવ્યા છે અને જાણવા મળ્યું છે, માહિતી મળી હતી કે પાકિસ્તાનના જે પીએમ છે તે હવે બંકરમાં છુપાઈ ગયા છે અને આ સાંસદનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે। શાહબાઝ મોદીનું નામ લેતા પણ ડરી રહ્યા છે તેવું સાંસદે દાવો કર્યો છે। ત્યારે પાકિસ્તાન સાંસદ શાહિદ ખટકે પાકિસ્તાન પીએમને ડરપોક ગણાવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાની સાંસદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીની આબરૂના ધજાગરા ઉડ્યા છે। પાકિસ્તાનના જે વડાપ્રધાન છે તેમની આબરૂના લીરા પાકિસ્તાનના સાંસદે ઉડાવ્યા છે। હવે પાકિસ્તાન પોતે જ પોતાના દેશની આબરૂના ધજાગરા ઉડાવી રહી છે। શાહબાઝ મોદીનું નામ લેતા પણ ડરી રહ્યા છે તેવું પાકિસ્તાન સાંસદે દાવો કર્યો છે। મુંબઈ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। યાત્રીઓને એરપોર્ટ પર વહેલા પહોંચવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। સુરક્ષાકર્મીઓની તપાસમાં સહયોગ કરવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। યાત્રીઓને એરપોર્ટ પર વહેલા પહોંચવા માટે મુંબઈ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હવે દેશભર જે દેશ છે તે આખું હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। સુરક્ષાકર્મીઓની તપાસમાં સહયોગ કરવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। કોસ્ટલ વિસ્તારના દુકાનદારો ગ્રામજનો સાથે પોલીસ બેઠક કરી રહી છે અને તેમને ડરવાનો જે ડર છે તે હવે ડરને ખતમ કરવા માટે તેમને સાથે વાતચીત કરી રહી છે। યુપીના સીએમ યોગી આદિત્યનાથનું પણ નિવેદન સામે આવ્યું છે। ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયનનો મોટો નિર્ણય લીધો છે। જે ટ્રાન્સપોર્ટ યુનિયન છે તેને હવે 7 લાખ ટ્રકો દેશ સેવા માટે સમર્પિત કર્યા છે। તો મહત્વના સમાચાર છે જેમાં 7 લાખ ટ્રકો દેશ માટે સમર્પિત કર્યા છે। ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશને સમર્પિત કરવામાં આવ્યા છે। સામાન અથવા સૈનિકોને લઈ જવા માટે આ જે ટ્રકો છે તેનો ઉપયોગ કરી શકાશે। જમ્મુ કાશ્મીરથી સમાચાર છે જેમાં સાંબામાં 7 આતંકવાદીઓને હવે ઠાર મારવામાં આવ્યા છે। ભારતીય જે સેના છે આર્મ ફોર્સ છે તે હવે એલર્ટ પર છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વડોદરામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશન ખાતે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે રેલવે આઈજી દ્વારા સુરક્ષા બાબતોની સમીક્ષા કરવામાં આવી છે। ત્યારે મહત્વના સમાચાર છે જેમાં સ્નીફર ડોગ અને બોમ્બ ડિસ્પોઝેબલ સાધનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશના મહત્વના યાતાયાતના તમામ એકમો ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને વહીવટી તંત્ર દ્વારા પુખ્તા ઇંતજામ કરવામાં આવ્યા છે। શહેરના એરપોર્ટ ખાતે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ત્યારે સૌથી વ્યસ્ત કહી શકાય તેવા રેલવે વ્યવહારને પણ સુરક્ષિત કરવાનું વહીવટી તંત્રએ મુનાસિબ સમજ્યું છે। ત્યારે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે અમે આવી પહોંચ્યા છે। વડોદરા રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતનું સૌથી વ્યસ્ત કહી શકાય તેવું આ વડોદરા રેલવે સ્ટેશન। હાલાકી જે પરિસ્થિતિ છે તેને લઈને સતત મુસાફરોથી ને અવર જવરથી ધમધમતું આ રેલવે સ્ટેશન નહિવત મુસાફરોની પાકી હાજરી સાથે જોવા મળી રહ્યું છે। પરંતુ રેલવે પોલીસ જે કહેવાય અને ગુજરાત રેલવે પોલીસ બંને વિભાગો દ્વારા અહીંયા પૂરતી સુરક્ષાની તકેદારી રાખવામાં આવી રહી છે। રેલવે પીઆઈ સાથે થયેલી ટેલિફોનિક વાત મુજબ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત જે મેટલ ડિટેક્ટર છે તેમાં તમામ મુસાફરોનો સામાન, મુસાફરોને રહેવા માટેની જે શયન વર્ગની શ્રેણી છે એ વેઇટિંગ રૂમની અંદર પણ
સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અલબત્ત કોઈ પણ સુરક્ષામાં ચૂક ન થાય તેના પ્રયાસો રેલવે પોલીસ વિભાગ દ્વારા હાલ તો હાથ ધરવામાં આવ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજે એમ બે તબક્કાની અંદર રેલવે પોલીસ બળ દ્વારા તેનું સુરક્ષાનું નિદર્શન પણ કરવામાં આવે છે, તેની સમીક્ષા પણ કરવામાં આવે છે. અલબત્ત જે રીતે પાકિસ્તાનની અવરચંડાઈ છે અને તેને જે સીમા તટના પ્રદેશો ઉપર હુમલા શરૂ કર્યા છે તેને ધ્યાનમાં લઈને ગુજરાતના તમામે તમામ રેલવે સ્ટેશન, ગુજરાતના તમામે તમામ એરપોર્ટ્સ અને ગુજરાતના તમામે તમામ બસ ટર્મિનલ્સ ખાતે સુરક્ષાની જે અમલવારી છે તેને સઘન બનાવવામાં આવી છે. આ તમામે તમામ બાબતોને ધ્યાનમાં લઈને ઉચ્ચ અધિકારીઓ સતત આ પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યા છે અને કોઈ પણ ઘટનાને પહોંચી વળવા માટે રેલવે વિભાગ હોય, એરપોર્ટ હોય કે પછી એસટી હોય, આ તમામે તમામ એકમો સજ્જ બન્યું છે એમ કહી શકાય. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે હવે જે ભારત પાકિસ્તાનની જે યુદ્ધના ભણકારા વાગ્યા છે તેમાં ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત એલર્ટ પર છે. સુરતની નવી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે નવી સિવિલમાં હાલ 480 થી 500 યુનિટ સુધીનો સ્ટોક કરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક રીતે નાગરિકો રક્તદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ડોક્ટરો દ્વારા જાહેર જનતાને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. વચ્ચે ઉદ્ભવેલી જે તણાવભરી સ્થિતિ છે આ સ્થિતિમાં કોઈ અનિશ્ચિત ઘટના ના બને કે પછી બ્લડની અછત ના પડે એ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. એટલું જ નહીં, આડા દિવસે બ્લડની અછત પડતી હોય ત્યારે તાત્કાલિક ભાગદોડ કરવી પડે, પરંતુ આ પરિસ્થિતિની અંદર કોઈ બ્લડની અછત ના પડે, કોઈ દર્દીનો જીવ ના જાય તે માટે અહીં બ્લડ ડોનેશન જે છે એ કરવામાં આવી રહ્યું છે. હાલ દ્રશ્યો બતાવવા માંગીશ. સિવિલ હોસ્પિટલના જે આ બ્લડ બેંક છે ત્યાં લોકો સ્વયંભૂ અહીં બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એટલું જ નહીં, જો બ્લડની કોઈ સ્થિતિ સર્જાશે કે પછી કોઈ તકલીફ પડશે એ તકલીફ ના પડે અને સાથે જ લોકોનો જીવ ના જાય આવી પરિસ્થિતિમાં લોકોની જાન જે છે એ બચાવી શકાય. સિવિલ હોસ્પિટલ જે તંત્ર છે એ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. હાલ આપણે સિવિલ હોસ્પિટલના બ્લડ બેંક ખાતે છે. અહીં જે બ્લડ આપનાર વ્યક્તિ છે આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે. ભાઈ, અત્યારે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે આપણે જાણીએ છીએ, ત્યારે આપ અહીં બ્લડ આપવા માટે આવ્યા છો, શું કહેશો? देश के लिए, सेवा के लिए जो भी हमसे हो सक रहा है हम वो कर रहे हैं. देश के पाकिस्तान को भी बताना चाहते हैं कि हम हर हिंदुस्तानी के अंदर एक जज्बा है और वो जज्बे में हम हर माहौल में खड़े हैं. भारत माता की. ત્યારે હાલ લોકોમાં જે ઉત્સાહ, જે રોષ છે એ તો જોવા જ મળી રહ્યો છે. અન્ય જે વ્યક્તિ છે એનાથી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમે અત્યારે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છો? जी, रविंदर सिंह राजपूत मेरा नाम है और जो सिंदूर ऑपरेशन के अंतर्गत जो अभी माहौल चल रहा है, तनावपूर्ण माहौल है भारत पाकिस्तान का, तो उसमें मैं सरहद पे जाके तो मैं नहीं मदद कर सकता, लेकिन यहाँ पे रह के मैं मदद कर रहा हूँ और सभी से आग्रह करूँगा कि सभी मदद करें और आगे आएँ. એટલે દરેક ભારતીય પોતાની ફરજ નિભાવી રહ્યું છે. ઇકબાલભાઈ, આ બ્લડ બેંક જોવા મળી રહ્યું છે, લોકો બ્લડ આપી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા, બ્લડની અછત થાય કે કઈ તકલીફ પડે તો શું કરાશે? સુરત નવી સિવિલની બ્લડ બેંક ડૉક્ટર જીતુભાઈ પટેલના નેતૃત્વમાં 24/7 છેલ્લા ઘણા વર્ષોથી આ બ્લડ બેંક કાર્યરત છે અને અનેક ઇમરજન્સીમાં એમની આગોતરા આયોજન હોય છે. આજે પણ જે તણાવ જેવી પરિસ્થિતિમાં પણ નાની અપીલ કરતા ઘણા મિત્રો રક્તદાન માટે આવી ગયા છે. આગોતરા આયોજન રૂપે તમામ સુવિધાથી સજ્જ તમામ પ્રકારનું બ્લડ, પ્લાઝમા હોય કે હોલ બ્લડ હોય એની વ્યવસ્થા આ બ્લડ બેંક ખાતે રાખવામાં આવશે. સાથે સાથે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દવાનો જથ્થો વોર્ડમાં નર્સિંગ સ્ટાફ દ્વારા તમામ સાધનોથી સજ્જ બિલકુલ પૂર્વ તૈયારી રૂપે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ ટીમ તૈયાર છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય સેના પાકિસ્તાનનો ચોક્કસ ખત્મો બોલાવશે. જરૂર નહીં પડે પરંતુ આગોતરા જાહેર રૂપે આરોગ્ય વિભાગ બિલકુલ સજ્જ છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર છીએ. વાસ્તવિકતા એ જ છે કે એની જરૂર તો પડશે જ નહીં, કારણ કે ભારત એટલું સક્ષમ છે, પરંતુ જો કદાચ કોઈ ઘટના બને કે એવી જરૂર પડે તો એના માટે શું આયોજન?
એના માટે બ્લડ બેંક રેડી છે એકદમ. આપણે બ્લડ કલેક્ટ કરશું, જેટલું બ્લડ જોઈએ એટલું. કેપેસિટી 3000 યુનિટ્સની છે, 3000 યુનિટ્સ કલેક્ટ કરશું. ત્યાર પછી સરપ્લસ છે તે જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે કલેક્ટ કરશું. બધા રક્તદાતાને અપીલ કરીશ કે જે નંબર ડિસ્પ્લે પર જાય છે તે નંબર પર પ્લીઝ કોન્ટેક્ટ કરો, અમને બોલાવો, મિનિમમ 50 યુનિટ સુધી આપો, એટલે આપણે એક રીતે દેશની સેવામાં આપણે આપણો ભાગ ભજવી શકીએ એટલા માટે. અને બ્લડ બેંક પાસે અત્યારે 400 થી 500 સ્ટોક છે, જેમાં રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટનો સમાવેશ થાય છે. તો હું અપીલ કરીશ કે બધા રક્તદાતાઓ બ્લડ બેંક સિવિલ હોસ્પિટલ સુરતને બ્લડ આપવા માટે આગળ આવે. એક બાજુ અપીલ કરવામાં આવી રહી છે, બીજી બાજુ લોકોનો પોતાનો જુસ્સો જે છે એ અહીં જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે અત્યારે જે તણાવભરી જે સ્થિતિ ચાલી રહી છે, આ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તો સજ્જ છે જ, પ્રશાસન પણ એલર્ટ મોડ પર મુકાઈ ગયું છે, તમામ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ મોડ પર છે. આ સાથે જ લોકો સ્વયંભૂ આવીને બ્લડ ડોનેટ પણ કરી રહ્યા છે. સરહદ પર ના લડાય તો વાંધો નહીં, પરંતુ પોતાની ફરજ જ્યાં ભાગ ભજવી શકે ત્યાં તેઓ ભાગ ભજવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરતને હવે એલર્ટ કરવામાં આવ્યું છે. સુરતની નવી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે જે જામનગરમાં ભારત વિરોધી પોસ્ટ કરનાર હવે સાવધાન બનજો. યુદ્ધ સંબંધિત પોસ્ટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સમાચાર સામે આવ્યા છે, જેમાં આપત્તિજનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે જામનગરના મનીષ ડાંગરિયા નામના યુવક સામે એફઆઈઆર કરવામાં આવી છે. જો દેશ વિરુદ્ધ બોલશો અને આપત્તિજનક પોસ્ટ કરશો તો તમને હવે પોલીસ છોડશે નહીં, એફઆઈઆર થશે. સમાચાર સામે આવ્યા, જેમાં પાકિસ્તાન પર ભારતે જે ચોતરફી હુમલો કર્યો હતો અને વાવરૂ જગ્યાએ સર્જિકલ સ્ટ્રાઇકના જે તેમને પોસ્ટ કરી હતી, મીડિયામાં વાહવાહી મેળવીને જનતાને મૂર્ખ બનાવ્યા હતા, તેમની પર હવે એફઆઈઆર કરવામાં આવી છે. દેશ વિરોધી લખાણ સાથે એફબી પર પોસ્ટ કરી હતી અને શેર કરી હતી. તે બાદ આરોપી સામે પંચબી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે જો દેશ વિરોધી વલણ અપનાવશો તો હવે એફઆઈઆર થશે અને પોલીસ તમને પકડી જશે. ત્યારે જામનગરમાં જે ભારત વિરોધી પોસ્ટ કરનાર હવે સાવધાન થઈ જજો. દેશભરમાં આ જે સિલસિલો છે તે યથાવત છે. યુદ્ધ સંબંધિત પોસ્ટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે બાદ એફઆઈઆર નોંધાઈ છે. આપત્તિજનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જામનગરના મનીષ કાંગરિયા નામના યુવક સામે હવે એફઆઈઆર નોંધાઈ છે અને આરોપી એફબી પર આપત્તિજનક પોસ્ટ કરી હતી, તે બાદ તેની પર એફઆઈઆર નોંધાઈ છે. અને ભારત પાકિસ્તાનમાં જે યુદ્ધની સ્થિતિ છે તેને લઈને હવે દેશ વિરુદ્ધ જે વલણ અપનાવ્યું હતું તેની સામે હવે પોલીસે એફઆઈઆર નોંધી છે. મીડિયામાં વાહવાહી મેળવીને જનતાને મૂર્ખ બનાવવાના જે મનાવનાર છે તેની સામે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે. દેશ વિરોધી લખાણ સાથે એફબી પર પોસ્ટ કરી હતી અને તે બાદ તેને શેર કરી હતી. આરોપી સામે પંચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ગુજરાતના ભુજને હવે એલર્ટ કરવામાં આવ્યું છે. યુદ્ધને પગલે ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા જે છે તે સઘન કરવામાં આવી છે. મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત રાજ્યની જે સ્થિતિ છે સુરક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનથી વાતચીત કરી છે, જેને હવે ચંડીગઢ અંબાલામાં પણ હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. જેસલમેરના સરહદી ગામડા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સેના પ્રમુખોએ રક્ષા મંત્રીને જે પણ સ્થિતિ છે તેને લઈને હવે માહિતીઓ આપી છે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સી સતર્ક બની છે. દરિયામાં ગયેલ માછીમારોને બંદરે પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકામાં ઓખા શહેરમાં પોલીસ દ્વારા માછીમારોને સાવચેત કરાયા છે. શંકાસ્પદ હિલચાલ જણાય તો એજન્સીને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પોલીસ જે છે તે એક્શનમાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ બોટનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મરીન પોલીસ અને મરીન કમાન્ડો એસઓજી સહિતની ટીમ સતર્ક બની છે. કાંઠા વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ બંધ વધારવામાં આવ્યું છે. સચાણા બંદર પર રહેતા માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ગયેલ માછીમારોને બંદરે પરત ફરવા માટે પોલીસ દ્વારા બીએસએફ દ્વારા સૂચના આપવામાં આવી છે અને હવે એસઓજી પણ
સતર્ક બની છે. જે સુરક્ષા એજન્સીઓ છે તે ગુજરાતની જે દરિયાઈ સીમા છે તેને લઈને હવે સતર્ક બની છે. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરને પગલે હવે સોમનાથ આવતા જતા તમામ વાહનો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. વાહન ચેકિંગ, સામાન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે મુલાકાતીઓ છે તેમને કોઈ અગવડ ન પડે તે માટે હવે સુરક્ષા વધારવામાં આવી રહી છે. મંદિરે આવવા માટે તમામ રસ્તાઓ પર હવે સુરક્ષા સઘન કરવામાં આવી છે. યાત્રિકોને અગવડ ન પડે તે માટે સુરક્ષાને જે સઘન કરવામાં આવી છે. યુપીના સીએમ જે આદિત્યનાથ યોગીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયને સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતીય સેનાને પાકિસ્તાનમાં જે 50થી વધારે ડ્રોન આવ્યા હતા તેને તોડી પાડ્યા હતા અને હવે સરકાર જાય છે ત્યાં જે તે તમામ ટ્રકો જે ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે તેને સામાન અથવા સૈનિકોને લઈ જવા માટે ઉપયોગમાં લઈ શકશે. જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં 7 આતંકવાદીઓ જે છે તેને ઠાર માર્યા છે. ત્યારે બીએસએફે આ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. જે ભારતમાં જે જમ્મુ કાશ્મીર સરહદ પરથી જે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હતા તેમની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના 3 ડ્રોન પાકિસ્તાનમાં ઘૂસ્યા હતા. ભારત વિજય છે અને વિજય રહેશે. દરેક દેશના નાગરિકને હવે ભારતીય સેના પર હવે વિશ્વાસ છે. પાકિસ્તાનને ભારતે પાઠ બનાવ્યો છે. હવે પાકિસ્તાન હવે ઘૂંટણે આવ્યું છે અને જે માત્ર 2 જ દિવસમાં પાકિસ્તાન હવે વિશ્વ બેંક પાસે લોનની માંગ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં 7 આતંકવાદીઓ ઠાર મરાયા છે. મધ્યનાએ જે સાંબા સેક્ટરમાં આતંકીઓને ઠાર કર્યા છે. સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. બીએસએફે આ કામગીરી કરી છે. ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીએની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સીએની તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. 9 મે થી 15 મે સુધીનો આજે પરીક્ષાનો જે કાર્યક્રમ હતો તેને હવે મોકૂફ કરવામાં આવ્યો છે. જે બાદ હવે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. તે બાદ પરીક્ષા યોજાશે. હાલની સ્થિતિને લઈને હવે સીએની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. દેશમાં આરોગ્ય સેવાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ છે. બેઠકમાં તમામ ફાર્મા કંપનીઓના સીઈઓ સીએમડી ઉપસ્થિત રહ્યા. જેપી નડ્ડા સાથે જે અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે પૂર્ણ થઈ છે અને હવે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આજે ચર્ચા કરવામાં આવી છે. દેશમાં આરોગ્ય સેવાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે હવે પૂર્ણ થઈ છે. દેશમાં આરોગ્ય સેવાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તમામ ફાર્મા કંપનીઓના સીઈઓ સીએમડી ઉપસ્થિત રહ્યા. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાનમાં કુલ 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગઈકાલે જે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે હવે તેને લઈને હવે ઇસ્લામાબાદમાં 42 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. લાહોરમાં 36, કરાચીમાં 34 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાનને ચારેય તરફથી ઘેરી ચૂક્યું છે અને ભારતે પાકિસ્તાન પર ચારેય તરફથી હુમલો કર્યો છે. લાહોર સહિત અનેક શહેર પર મિસાઇલો છોડી છે અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવી રહ્યા છે. એલઓસી નજીક પણ જોરદાર વિસ્ફોટો થયા છે. ઓપરેશન સિંધુને લઈને મહત્વના સમાચાર. જેમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. ભારતે S-400 ડિફેન્સ સિસ્ટમથી આજે પાકિસ્તાને જે હુમલો કર્યો હતો તેને નિષ્ફળ કર્યો છે. પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલો તોડી પાડવામાં આવી છે. યુદ્ધને પગલે જમ્મુ અને કાશ્મીરમાં બ્લેકઆઉટ અમલી કરવામાં આવ્યું છે. જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરોમાં જ રહેવા માટે સૂચના કરવામાં આવ્યું છે. અખનોર, સાંબા, શ્રીનગર, અનંતનાગમાં બ્લેકઆઉટ જે છે તે અમલી કરવામાં આવ્યું છે. રાજસ્થાનના બાડમેર, બિકાનેર, શ્રીગંગામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે.